Hello friends, how are you all? Fine? Okay. Today we are discuss all about chapter number 2. Okay. Chapter number 2 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. હસી આપણે ચેપ્ટર નંબર 1 ઓલરેડી ડિસ્કસ કરી લીધું. 11th સાયન્સ પછી આપણે 12th સાયન્સની અંદર જોવા જઈએ તો 12th સાયન્સની અંદર પાર્ટ 1 છે, એમાં ઇલેક્ટ્રોસ્ટેટિક મેઇન પોર્શન છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઓકે, અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે ને એના બે ચેપ્ટર છે, ચેપ્ટર 1 એન્ડ ચેપ્ટર 2. ચેપ્ટર ફર્સ્ટ છે ઇલેક્ટ્રિકલ ચાર્જ એન્ડ ફિલ્ડ, એટલે ચાર્જ અને ફિલ્ડ વિશેની વાત છે. એમાં ચાર્જ એન્ડ ફિલ્ડ, ચાર્જ અને ફિલ્ડનું આપણે ડિસ્કશન કરીએ. અને ચેપ્ટર 2 છે એમાં આપણે પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ એના ઉપર ડિસ્કશન કરવાનું છે. એકચ્યુઅલી કેપેસિટન્સ છે એક અલગથી સેપરેટ ચેપ્ટર પણ બનાવી શકાય, ઇલેક્ટ્રોસ્ટેટિકનું અલગ ચેપ્ટર પણ બનાવી શકાય, બટ આની સાથે રાખેલું છે. સો ચેપ્ટર નંબર 2 આપણે સ્ટાર્ટ કરવાનું છે, દેટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. હવે કેપેસિટન્સ શું છે ને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ શું છે એને આપણે ડિસ્કસ કરશું. એની પહેલાં તમને કહી દઉં કે ચેપ્ટર 1 ની અંદર આપણે જે સમજાતા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, ઇલેક્ટ્રિકલ ફોર્સ means coulombic force, then flux, then electric field in a surface, electric field due to the electric field we find due to the Gaussian theory. Gaussian theory માંથી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરતા હતા. એ બધા જે આપણા ક્વેશ્ચન્સ, એ બધા જે આપણી થિયરીઝ હતી એન્ડ એને અકોર્ડિંગ જે ફોર્મ્યુલાઝ હતા, બધા ફોર્મ્યુલાનો યુઝ આ ચેપ્ટરમાં પણ થશે જ. સો ચેપ્ટર 1 છે એ તમારે ક્લિયર હોવું જોઈએ, બરાબર. અધરવાઇઝ રિવિઝન કરવાની થાય તો પણ રિવિઝન કરી લેવાનું, એમાં કોઈ ફોર્મ્યુલા અને જે થિયરી છે એ તમારી ક્લિયર હોવી જોઈએ, બરાબર. પછી જ અહીંયા સ્ટાર્ટ થશે. હવે પહેલાં તો ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એટલે શું? તો વોટ ઇઝ પોટેન્શિયલ? પહેલાં તો આપણે સમજવાનું કે પોટેન્શિયલ શું છે. વોટ ઇઝ ધીસ પોટેન્શિયલ? સી, પોટેન્શિયલ મીન્સ વોટ? પોટેન્શિયલ મીન્સ one kind of energy. Potential means one kind of energy which also created by the reflection or repulsion or created by the attraction. Attraction કે repulsion થી એ ક્વોન્ટિટી છે એ ક્રિએટ થઈ હોય, બરાબર, એ એનર્જી ક્રિએટ થઈ હોય, એ પોટેન્શિયલ કહેવાય. સમટાઈમ્સ આપણે ન કહેતા કે આ છોકરામાં પોટેન્શિયલ વધારે છે, આ છોકરામાં પોટેન્શિયલ ઓછું છે. ધીસ સ્ટુડન્ટ ઇઝ અ મોર પોટેન્શિયલ ફોર ધ સ્ટડી, ધીસ સ્ટુડન્ટ હેઝ અ લેસ પોટેન્શિયલ ફોર ધ સ્ટડી. ઇટ મીન્સ વોટ? ધ પોટેન્શિયલ ઇઝ ડિફાઇન યોર એનર્જી, ઇઝ ડિફાઇન યોર પાવર. સો પોટેન્શિયલ એ વસ્તુ છે. અને પોટેન્શિયલ ઇઝ અ રિલેટિવ ટર્મ. પોટેન્શિયલ છે ને રિલેટિવ ટર્મ છે. રિલેટિવ ટર્મ મીન્સ વોટ? સપોઝ હું એક્ઝામ્પલ આપું કે સપોઝ આ એક મેન છે, ઓકે. આ સપોઝ આપણી વાત છે, આપણા કોમન મેન છે, આ કોમન મેન, બરાબર. અને આ સપોઝ આ બેગર છે, ભિખારી છે. હવે આની કમ્પેરિઝનમાં, આ ભિખારીની કમ્પેરિઝનમાં આ કોમન મેન છે, બરાબર, કોમન મેન આપણા જેવા. તો કોમન મેન છે એ ભિખારીની કમ્પેરિઝનમાં શું કહેવાય? પૈસાવાળો કહેવાય. યસ ઓર નો? કોમન મેન ઇઝ રિચર ધેન બિગર. આ બેગર હશે એના કરતાં કોમન મેન છે એ રીચ કહેવાય ને, પૈસાવાળો કહેવાય, એઝ કમ્પેર ટુ ભિખારી. બટ આ કોમન મેનને હું મુકેશભાઈ અંબાણી સાથે કમ્પેર કરું તો, રિલાયન્સ ફાઉન્ડેશન, મુકેશ અંબાણી સાહેબ સાથે કોમન મેનની કમ્પેરિઝન કરું તો, અથવા તો મારી ને તમારી આપણે મુકેશભાઈને કમ્પેરિઝન કરીએ તો આપણે ગરીબ કહેવાય, મુકેશભાઈ છે એ અમીર કહેવાય. સો મુકેશભાઈ ઇઝ અ રીચ મેન એઝ કમ્પેર ટુ કોમન મેન. અને આપણી કમ્પેરિઝનમાં બેગર છે એ ગરીબ છે અને આપણે પૈસાવાળા કહેવાય. સમજ પડી? સો ધીસ ઇઝ ઓલ ધ રિલેટિવ ટર્મ્સ, બરાબર. આ રિલેટિવ ટર્મ છે કે રિચનેસ, પુઅરનેસ ઇઝ અ રિલેટિવ ટર્મ. તો એવી રીતે ધ પોટેન્શિયલ છે ને એ પણ રિલેટિવ ટર્મ છે. ખાલી પોટેન્શિયલ ન હોય, ઓલવેઝ પોટેન્શિયલ ડિફરન્સ હોય. ઓકે, સો બે વસ્તુ આપણે સમજવાની છે. વોટ ઇઝ ધ પોટેન્શિયલ એન્ડ ધ પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ. બે એક જ છે, કેમ કે મેં કીધું એમ પોટેન્શિયલ ના હોય, પોટેન્શિયલ ડિફરન્સ જ હોય ઓલવેઝ. કેમ? આમાં તમે કોઈ રિચનેસ કે પુઅરનેસ તમે ડિફાઇન ના કરી શકો. ઇટ ઇઝ અ રિલેટિવ ટર્મ. સમટાઈમ્સ આપણે જો ભિખારીની કમ્પેરિઝનમાં જઈએ તો આપણે પૈસાવાળા થઈ જઈએ, એ ભિખારી છે એ ગરીબ થઈ જાય. અને આપણી કમ્પેરિઝન છે અંબાણી સાથે કરવામાં આવે તો આપણે ગરીબ કહેવાય, એ પૈસાવાળા કહેવાય. ખબર પડી? સો દેટ ઇઝ અ કમ્પેરિઝન ટર્મ. તો અહીંયા પણ એવું જ છે, પોટેન્શિયલ ડિફરન્સ જ જનરલી હોય છે.
સપોઝ કોઈ ચાર્જની વાત કરો, આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકની વાત કરીએ છીએ એમાં ચાર્જ જ આવશે. સપોઝ ધીસ ઇઝ ધ ચાર્જ A, બરાબર, અને અહીંયા છે ચાર્જ, એ ચાર્જ B છે. તો બે વચ્ચે કોઈ ફોર્સ લાગે કે ન લાગે? સપોઝ ધીસ ડિસ્ટન્સ ઇઝ r, then the force acting between these two charges is nothing but F equal to K QA QB upon r square. Yes or no? આ ફોર્સ એપ્લાય થાય ને બે વચ્ચે. F is equals to K QA QB upon r square. Okay, because of this force, some potential energy is there in this between two charges. Okay, that is nothing but the potential energy જે આપણે સ્ટડી કરવાની છે. પછી એના ઉપરથી ખબર પડશે what is the potential difference. Because energy is nothing but a potential energy. શું હોય? જો પોટેન્શિયલ એનર્જીનું એક કોમન વર્ડ છે. પોટેન્શિયલ એનર્જી કોઈ પણ જગ્યાએ તમારે યુઝ કરવી હોય ને તો કોમનલી તમે એને વર્ક ડનથી કમ્પેર કરી શકો. જો પહેલાં તમને પોટેન્શિયલ એનર્જી શું છે ક્લિયર કરાવી દો. વોટ ઇઝ પોટેન્શિયલ એનર્જી? સી, ખાલી 12th માટે ને 11th માટે પણ તમને ક્લિયર થઈ જશે. પોટેન્શિયલ એનર્જી કોઈ પણ જગ્યાએ એક જ વસ્તુ ડિફાઇન કરે, ધેટ ઇઝ ધ નેગેટિવ ઓફ વર્ક ડન. કમ અગેન, પોટેન્શિયલ એનર્જી denoted by generally U. પોટેન્શિયલ એનર્જી જનરલી U થી ડિફાઇન થાય, બરાબર, U થી ડિનોટ થાય. તો પોટેન્શિયલ એનર્જી છે, that potential energy is nothing but what? પોટેન્શિયલ એનર્જી કોને કહેવાય? જો પ્રેક્ટિકલી તમને કહું, સપોઝ આ પેન છે, આ પેનને આપણે લિફ્ટ કરીને ઉપર લઈ ગયા, આ પોઝિશન ઉપર લઈ ગયા. when you lift the pen at the some height, then you can say the energy is stored in this pen is mgh. yes or no? આ પેનની અંદર કેટલી એનર્જી સ્ટોર થઈ હોય? mgh. હવે આ mgh જેટલી એનર્જી સ્ટોર થઈ હોય એ કેમ ખબર પડી? because we do the work done against the gravitational force. ખબર પડી? સપોઝ આ લેયર છે, બરાબર, અને અહીંયા છે સપોઝ કોઈ ઓબ્જેક્ટ છે. આ ઓબ્જેક્ટને તમે લિફ્ટ કરીને લઈ ગયા h હાઇટ ઉપર. કેટલી હાઇટ ઉપર? h હાઇટ ઉપર લઈ ગયા, અને h હાઇટ ઉપર લઈને અહીંયા તમે રાખી દીધું. તો તમે શું કહેશો કે આની અંદર કેટલી એનર્જી સ્ટોર હશે સાહેબ? વોટ ઇઝ ધ પોટેન્શિયલ એનર્જી એટ ધીસ પોઈન્ટ ફોર ધીસ ઓબ્જેક્ટ? આ ઓબ્જેક્ટ ઉપર આ સપોઝ અહીંયા O પોઈન્ટ છે અને આ A પોઈન્ટ છે, આપણે O થી A પોઈન્ટ ઉપર લઈ ગયા, બરાબર. સો આઈ કેન સે ધ પોટેન્શિયલ એનર્જી સ્ટોર ઇન ધીસ ઓબ્જેક્ટ ઇઝ નથિંગ બટ mgh. વાય ધીસ ઇઝ mgh? mgh જ કેમ ફોર્મ્યુલા બનાવ્યું? સી, 11th માં તમે ઓલરેડી સ્ટડી કરી ગયા છો, પણ આ જ ફોર્મ્યુલા કેમ આવ્યું એ સમજવાનું છે. આ ફોર્મ્યુલા કેમ આવ્યું mgh? હવે સી, એનર્જી એટલે શું થાય? વોટ ઇઝ એનર્જી? યુ કેન રિલેટ એનર્જી to the work done, because work done is energy or energy is work done, barabar. If I have a energy, I can do some work. So energy is related to work done. Energy hoy to work થાય, work hoy to energy. See, so energy is related to work done, and work done no ek formula છે that you already study in the 11th science, that is work done is nothing but a force into displacement. Force cross distance. ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. એકચ્યુઅલી આ બંને છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, પણ એનો કેવો ડોટ પ્રોડક્ટ છે? એફ ડોટ આર. સો ધેટ્સ વાય વર્ક ડન એન્ડ એનર્જી ઇઝ અ સ્કેલાર ક્વોન્ટિટી. વર્ક ડન છે એ સ્કેલાર ક્વોન્ટિટી છે, બરાબર, એ વેક્ટર ક્વોન્ટિટી નથી બીકોઝ ઓફ ધ ડોટ પ્રોડક્ટ. હાલો, એ તો છે જ. તો અહીંયા જો વર્ક ડન ઇઝ નથિંગ બટ એફ ઇન્ટુ આર. હવે સી, અહીંયા હું આર લખી શકું, યુ ઇઝ ઇક્વલ્સ ટુ mg, તો આને એમ કહેવાય mg h. આવું લખાય. And mg is what? mg is a gravitational force. So here you can write fg, gravitational force, into h. H is a displacement. So otherwise distance. So u is equals to nothing but you can say w. u is equals to nothing but a w. હવે see, with the direction જોવા જાવ, કેમ કે આ ડોટ પ્રોડક્ટ છે, આ બે વેક્ટર છે ને, ફોર્સ અને ડિસ્ટન્સ છે, તો વેક્ટર ક્વોન્ટિટી છે. જો તમે ડિસ્પ્લેસમેન્ટ ક્યાં કર્યું? અપર ડિરેક્શનમાં. અહીંયાથી તમે ઓબ્જેક્ટને ક્યાં લઈ ગયા? ઉપર. ગ્રેવિટેશનલ ફોર્સ કઈ ડિરેક્શનમાં હોય? ડાઉનવર્ડ ડિરેક્શનમાં. આ ડિરેક્શનમાં mg હોય. સો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર અપર ડિરેક્શનમાં, ગ્રેવિટેશનલ ફોર્સ ડાઉનવર્ડ ડિરેક્શનમાં. ઓપોઝિટ ડિરેક્શન થઈ કે નહીં? બે વચ્ચેનો ઓપોઝિટ ડિરેક્શન હોય તો એકચ્યુઅલી એ ડોટ પ્રોડક્ટ વાળા આવું લખતા હોય આપણે, એફ ડોટ એચ છે. સી, આને આવું લખાય ને, એફ આર કોસ થીટા. યસ ઓર નો? થીટા ઇઝ ડિપેન્ડ. તો
તો બે વચ્ચેનો એંગલ કેટલો છે 180, એક ઉપર એક આ રીતે 180 એંગલ છે, 180 એંગલ હોય તો -1 થાય. That's why here is a -1. Understand? So commonly you can say the potential energy is negative of work done. More commonly you can say, note કરી લેજો, more commonly you can say potential energy is the negative of work done. And second thing is work done does not depend on path. So potential energy also independent of path. See, વર્ક ડન છે ને પાથ ઉપર ડિપેન્ડ કરે, આમ ખબર પડે છે સ્કેલર ક્વોન્ટિટી, સો એ ડિરેક્શન ઉપર મેટર ના કરે, દેટ ઓલવેઝ મેટર વિથ ધ વેલ્યુ, એ વેલ્યુ પર જ મેટર કરે. હવે વર્ક ડન છે એ વર્ક ડનનો પાથ અલગ અલગ હોઈ શકે. જસ્ટ લાઈક દેટ, સપોઝ આ છે, આ તમે સપોઝ તમારે એ પોઈન્ટ ઉપર લઈ જવું છે, ઓકે, સો આ ઓબ્જેક્ટને તમે અહીંયાથી આમ લઈ ગયા, અહીંયાથી આમ લઈ ગયા, અહીંયાથી આમ લઈ આવો, તો પણ હાઇટ કેટલી થાય? h જ થાય. સો યોર પોટેન્શિયલ એનર્જી ઇઝ નથિંગ બટ mgh. બરાબર. હવે શું કર્યું તમે, આ ઓબ્જેક્ટ છે અને આમ ઉપર આમ ઘુમાવીને પાછા અહીંયા લઈ આવ્યા, સો ફાઇનલ પોઝિશન તો આ જ થઈ. સો ઇનિશિયલ પોઝિશન ફાઇનલ પોઝિશન વચ્ચે ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? h જેટલું જ થયું. તો પણ આન્સર શું આવે? u = mgh. સો ઇટ મીન્સ વોટ? ધેટ એનર્જી or a work done is not depending on the path length. પાથ ઉપર એ ડિપેન્ડ ના કરતા, એ કેના ઉપર ડિપેન્ડ કરે? ફાઇનલ પોઝિશન એન્ડ ઇનિશિયલ પોઝિશન. કયા પાથ ઉપર આવો છો ડિપેન્ડ કરતું નથી. મતલબ કે તમે આ પેન છે એને તમે અહીંથી આમ કરી અહીંયા લઈ જાઓ, અદરવાઇઝ સીધું આમ લઈ જાઓ, બેમાં એનર્જી કેટલી સ્ટોર થાય? સેમ, mgh. ડન. સો આ ઇન્ટ્રોડક્શન કરાવવાનું કારણ શું? બીકોઝ વર્ક ડન અને પોટેન્શિયલ, આ જે કન્સેપ્ટ છે 11નો કન્સેપ્ટ, એ કન્સેપ્ટ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં પણ યુઝ કરશું. જે આપણું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે, બરાબર, જેમાં આપણે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ અને ઇલેક્ટ્રિકલ એનર્જીની વાત કરવાની છે, એમાં આ સેમ કન્સેપ્ટ યુઝ થશે. ખબર પડી? એટલા માટે મેં તમને રિવિઝન કરી દીધું. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ નોટ ડાઉન ધીસ થિંગ ધેન નોટ ડાઉન ઇટ. પછી આપણે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી ઉપર જઈએ. બરાબર. આ પહેલાં નોટ ડાઉન કરી લો. હું તમને એક ડાયરેક્ટ ફોર્મ્યુલા હમણાં આપી દઉં, બરાબર, પછી આપણે સમજીએ કે કઈ રીતે આવે છે. જો કોઈ ચાર્જ હોય, સપોઝ આ 1 ચાર્જ છે અને આ 2 ચાર્જ છે, ડિસ્ટન્સ બિટવીન ધેમ ઇઝ r. સો ફોર્સ કેટલું લાગે? કુલમ્બિક ફોર્સ F = k q1 q2 upon r². યસ ઓર નો? આટલો ફોર્સ એપ્લાય થાય. હવે સી, આ વર્ક ડન કેટલું થાય? મતલબ તમારે અહીંયાથી અહીંયા q1 q2 વચ્ચે વર્ક ડન કરાવવું હોય તો વર્ક ડન કેટલું થાય? તો વર્ક ડન ઇઝ નથિંગ બટ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ સપોઝ r જ છે, અહીંયાથી અહીંયા તમે લઈ જવું છે ચાર્જને. સો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, ફોર્સ કેટલું છે? k q1 q2 upon r² into r. 1r કટ. સો વર્ક ડન ઇઝ નથિંગ બટ k q1 q2 upon r. And potential energy stored between the charge, potential energy stored between two charge is negative of work done. તો વર્ક ડન કેટલું છે? આટલું. નેગેટિવ મીન્સ k q1 q2 upon r. This is the equation of potential energy. ખબર પડી? હવે તમને રિયલાઇઝ કરાવું કે પોટેન્શિયલ એનર્જી એટલે શું હોય, વર્ક ડન એટલે શું હોય. સપોઝ બે ચાર્જ છે, બે ચાર્જ વચ્ચે એક ડિસ્ટન્સ છે, દેટ ઇઝ આર ડિસ્ટન્સ, અને ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં છે, બરાબર, બે વચ્ચે ફોર્સ લાગે છે પણ સ્ટેબલ કન્ડિશનમાં છે. હવે સપોઝ આ Q2 ચાર્જ છે, સપોઝ એઝ્યુમ દેટ આ Q2 ચાર્જને મારે મુવમેન્ટ કરાવી છે, તો મારે સપોઝ Q2 ચાર્જને ઉપાડીને સપોઝ અહીંયા લઈ આવું છું, આ પોઈન્ટ ઉપર આ Q2 ચાર્જને ઉપાડીને મારે અહીંયા લઈ આવવું, તો શું કરવું પડે?
સી આ ક્યુએન્સની અગેન્સ્ટમાં કામ કરવું પડે. સપોઝ આ બે વચ્ચે રિપલ્સિવ ફોર્સ હોય, સપોઝ બોથ આર પોઝિટિવ અને રિપલ્સિવ ફોર્સ હોય, તો રિપલ્સિવ ફોર્સ હોય તો તમારે રિપલ્સિવ ફોર્સમાં અગેન્સ્ટમાં જઈને કામ કરવું પડે ને, તો આ Q2 થી Q1 અહીંયા આવી જાય. અધરવાઇઝ સપોઝ એટ્રેક્ટિવ ફોર્સ હોય બે વચ્ચે, તો શું કરવું પડે, આ એટ્રેક્ટિવ ફોર્સની અગેન્સ્ટમાં જઈને તમારે Q2 થી Q2 ને ઉપાડીને Q1 સુધી લઈ આવવું પડે. મીન્સ યુ હેવ ટુ વર્ક ડન અગેન્સ્ટ ધી ફોર્સ ઓફ કોલમ્બિક ફોર્સ બિટવીન ધીસ ટુ ચાર્જ. બરાબર. અને જેટલા ડિસ્ટન્સ સુધી તમારે લઈ જવું હોય એટલા ડિસ્ટન્સ સુધી તમારે એ ફોર્સ એપ્લાય કરતું રહેવું પડે. ખબર પડી? સો ધીસ ઇઝ નથિંગ બટ અ પોટેન્શિયલ બિટવીન ટુ ચાર્જીસ. આ બે ચાર્જ વચ્ચેનો પોટેન્શિયલ જ એ છે. કેમ કે પોટેન્શિયલનો મતલબ શું થાય? પોટેન્શિયલનો મતલબ એમ થાય કે એની જે રેસ્ટ કન્ડિશન હોય અથવા તો એ કન્ડિશન મુવમેન્ટવાળી કન્ડિશન પણ હોઈ શકે, પણ એ કન્ડિશનમાંથી એ કન્ડિશન તમારે ચેન્જ કરવી હોય તો યુ હેવ ટુ એપ્લાય ધ ફોર્સ. તમારે ફોર્સ એપ્લાય કરવો પડે તો જે કન્ડિશન ચેન્જ થાય. વિધાઉટ ફોર્સ એ ચેન્જ ના થાય તો એ કયા ફોર્સથી એ બે વચ્ચે હશે શું કે એના લીધે એ એનર્જી આપવી પડે છે, તમારે એક્સ્ટ્રા એનર્જી આપવી પડે છે, તમારે વર્ક ડન કરવું પડે છે. વાય યુ હેવ ટુ વર્ક ડન? વાય વી વોન્ટ ટુ વર્ક ડન? ટુ ચેન્જ ધ પોઝિશન ઓફ ધ ક્યુ ચાર્જ. ઓકે, ધ રીઝન ઇઝ બિહાઇન્ડ ધેટ ઇઝ પોટેન્શિયલ એનર્જી. સપોઝ હું એમ જ કહું કે આ પેન છે ને ઉપાડીને તમે લઈ ગયા પછી નીચે પડી બિકોઝ ઓફ ધ ગ્રેવિટેશનલ ફોર્સ. યસ, બટ એનર્જીનું કન્વર્ઝેશન શું થયું? તો કે આ જ્યારે તમે હાઇટ ઉપર લઈ ગયા હતા ત્યારે એની પાસે પોટેન્શિયલ એનર્જી સ્ટોર થઈ હતી. દેટ પોટેન્શિયલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક ફોર્મ. અન્ડરસ્ટેન્ડ? દેટ પોટેન્શિયલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક ફોર્મ. તો એનર્જી ટ્રાન્સફોર્મેશન થયું ને, તો આમાં પણ એનર્જી ટ્રાન્સફોર્મેશન થશે. દેટ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી ઇઝ ટ્રાન્સફોર્મ ઇન અ વર્ક ડન. ઓકે, ઓર વર્ક ડન ઇઝ ટ્રાન્સફોર્મ ઇન અ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી, વાઇસ વર્સા. So here we understand that potential energy you can find from the force. Force ઉપરથી potential energy find થઈ શકે? Yes or no? થઈ શકે ને? ઓકે, જોઈએ. જો સપોઝ અહીંયા હું આવી રીતે લખી શકું. See, force is equals to QE. So force is depending on electric field. Yes or no? Electric field માં કોઈ ચાર્જ હોય તો એના ઉપર ફોર્સ એપ્લાય થાય. સો એનો મતલબ એમ કે જો સપોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સપોઝ આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એન્ડ બીકોઝ ઓફ ધીસ ચાર્જ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન આઉટવર્ડ ડિરેક્શન. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે અને ધ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં સપોઝ તમારે સપોઝ આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ, આ સી પોઈન્ટ, આ ડી પોઈન્ટ એન્ડ હિયર ઇઝ ધ ઈ પોઈન્ટ. યુ વોન્ટ ટુ મૂવ અનધર ચાર્જ ઇન ધીસ પાથ. સપોઝ આ એ છે અને અહીંયા ક્યુ બી છે, તો ક્યુ બીને તમે આ એથી બીએ લઈ ગયા, બીથી સીએ લઈ ગયા, સીથી ડીએ લઈ ગયા, ડીથી ઈએ લઈ ગયા, પાછા ઈએથી એ પાસે લઈ આવ્યા. તો તમે શું કરાવ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ચાર્જને મોમેન્ટ કરાવ્યું. અને આ મોમેન્ટ કરાવવા માટે તમારે શું જોશે? એનર્જી. અને એ એનર્જી જે છે તમને ક્યાંથી મળશે? વર્ક ડનના ફોર્મમાં. તમારે વર્ક ડન કરવું પડશે તો એ વર્ક ડનના ફોર્મમાં એ એનર્જી કેમાં સ્ટોર થશે? પોટેન્શિયલ એનર્જી. સો પોટેન્શિયલ એનર્જીના રિસ્પેક્ટમાં સ્ટોર થઈ એનર્જી, એ એનર્જી શું છે હકીકતમાં? વર્ક ડન છે. અને વર્ક ડન તમે કેના અગેન્સ્ટમાં કર્યું હશે? ફોર્સના અગેન્સ્ટમાં. આર્યું ફોર્સના અગેન્સ્ટમાં જ વર્ક ડન થતું હોય છે. બરાબર. સો ફોર્સ જો અહીંયા દેખાય છે, ક્યુ ચાર્જ હોય તો આઉટવર્ડ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય આ રીતે. સો સપોઝ આ ક્યુબી ચાર્જ છે, એ ક્યુબી ચાર્જ ઉપર ફોર્સ એપ્લાય થતું હશે અને એની અગેન્સ્ટમાં જઈને તમે શું કરાવો છો? મોમેન્ટ કરાવો છો. અને મોમેન્ટ કરવા માટે તમારે શું કરવું પડે? વર્ક ડન કરવું પડે. એન્ડ ધીસ વર્ક ડન ઇઝ નથિંગ બટ, આ વર્ક ડન કેટલું થશે? ધીસ વર્ક ડન ઇઝ નથિંગ બટ દેટ ઇઝ ઈ ડોટ ડીઆર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટુ ડીઆર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટુ ડીઆર. ઓકે, અને આવા નાના વર્ક ડન હોય, આ નાના વર્ક ડન એનું તમારે શું કરવું પડે? ઇન્ટિગ્રેટ કરવું પડે. ઇફ યુ વોન્ટ ટુ ડિફાઇન અ બિગ વર્ક ડન. So big work done is nothing but work done is integrate E into dr. આ તમારે લખવાનું નથી, જસ્ટ અન્ડરસ્ટેન્ડ માટે તમને સમજાવું છું. બરાબર. સો એકચ્યુઅલી આ પ્રીવિયસ ટેક્સ્ટ બુકમાં હતું પણ અત્યારે ટેક્સ્ટ બુક નથી. એ લોકો ડાયરેક્ટ ડિફાઇન કરીને અકોર્ડિંગ ટુ ડેફિનેશન તમને આ ફોર્મ્યુલા આપી દીધું છે. બરાબર. એટલે એ લેશો તો પણ વાંધો નહીં, પણ આ સમજવા માટે આપણે જોઈશું. સો વર્ક ડન કેનાથી મળે છે? તો જો ઇલેક્ટ્રિક ફિલ્ડની અગેન્સ્ટમાં આપણે શું કરાવ્યું? મોમેન્ટ કરાવ્યું. તો આપણું વર્ક ડન એટલે શું થઈ ગયું? ઇલેક્ટ્રિક ફિલ્ડની અગેન્સ્ટમાં આપણે ડિસ્ટન્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડની અગેન્સ્ટમાં આપણે ડિસ્ટન્સ કરાવ્યું, ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું ને ઇલેક્ટ્રિક ફિલ્ડની અગેન્સ્ટમાં. બીકોઝ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ એપ્લાય થતું હતું અને ફોર્સ એપ્લાય થાય તો એનાથી આપણે શું મળ્યું? આપણને વર્ક ડન. સો વર્ક ડનનું ફોર્મ્યુલા
W is equals to integrate E into dr. ખબર પડી? Yes or no? Okay. If you want to note down something, then note down it. Okay. હવે આપણે પોટેન્શિયલની ડેફિનેશન જોઈએ. This definition is already studied in 10th science. See, potential, electric potential. Electrostatic potential, otherwise electric potential, that is denoted by V. Okay, અને એનું ફોર્મ્યુલા હું તમને પહેલા કહું. ફોર્મ્યુલા you already study in a 10th science. અને એની ડેફિનેશન પણ કહી V is equals to W by Q. What is this? Okay, potential is nothing but work done to see, સપોઝ આ કોઈ પોઈન્ટ છે, આ P પોઈન્ટ છે, બરાબર? આ P પોઈન્ટ છે. આ P પોઈન્ટ ઉપર સપોઝ કોઈ ચાર્જ છે, that charge is capital Q. આ P પોઈન્ટ ઉપર કોઈ ચાર્જ છે, that charge is nothing but a capital Q. ઓકે, અને એક પોઇન્ટેડ ચાર્જ છે, that pointed charge at infinity distance. That pointed charge at a infinity distance. એટલે એકચ્યુઅલી ઇન્ફિનિટી ડિસ્ટન્સ ના હોય. તમારા એ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને, ઇલેક્ટ્રિક ફિલ્ડનું એક રિજિયન હોય, ફિક્સ રિજિયન. ઓકે, એ રિજિયનની આઉટસાઇડ જે હોય ને એને ઇન્ફિનિટી કહેવાય. એ રિજિયન સપોઝ 1 કિલોમીટરનું 2 કિલોમીટરનું હોય કે સ્મોલ એરિયાનું હોય, બરાબર? 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટરનું હોય, પણ એ રિજિયનની બહાર હોય. સપોઝ આ ઇલેક્ટ્રિક ચાર્જ છે, ઇલેક્ટ્રિક ચાર્જનું રિજિયન આ છે, આ રિજિયનની બહારનો કોઈ પોઈન્ટ હોય તો ઇન્ફિનિટી ઉપર છે એવું કહેવાય. ઇન્ફિનિટી એટલે એવું નહીં સમજવાનું કે ભાઈ માસ ઉપર હશે કે મૂન ઉપર હશે, એટલું બધું ઇન્ફિનિટી નહીં. ઓકે, અન્ડરસ્ટેન્ડ? સો એ રિજિયનની બહાર હોય એને ઇન્ફિનિટી કહેવાય. તો સપોઝ કોઈ ચાર્જ છે એ ક્યાં છે? ઇન્ફિનિટી ઉપર. ધીસ ઇઝ ધ પોઈન્ટ ટેસ્ટેડ ચાર્જ. પોઈન્ટ ટેસ્ટ ચાર્જ. ઓકે, સો પોઈન્ટ ટેસ્ટેડ ચાર્જને પહેલાં હું આની ડેફિનેશન શું છે તમને યાદ કરી દો. તમે 10thમાં ઓલરેડી સ્ટડી કર્યું. સો પોઈન્ટ ટેસ્ટેડ ચાર્જ, you want to carry the point tested charge from infinity distance to the region of this charge or the given charge, and for that you do the work done. That work done is nothing but a potential. Come on, again, potential is nothing but a work done infinity point tested charge which is at infinity. અને ઇન્ફિનિટી થી તમારે ક્યાં લઈ આવો છે? આ ચાર્જના રિજિયનમાં ઓર એટ અ પોઈન્ટ ઓફ P અથવા P પોઈન્ટ ઉપર લઈ આવો છો. સો યુ વોન્ટ ટુ કેરી અ ચાર્જ ફ્રોમ ધ ઇન્ફિનિટી ટુ P પોઈન્ટ વેર ધ પોઈન્ટ ઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. ફોર ધેટ યુ ડુ ધ વર્ક ડન. ધેટ વર્ક ડન ઇઝ નથિંગ બટ અ પોટેન્શિયલ એનર્જી. અધરવાઇઝ બીજી ડેફિનેશન જ પણ છે. Potential energy, electric potential is work done per unit charge. A small definition. Potential energy is nothing but the work done per unit charge. Work done means W per unit charge. मतलब denominator में charge. This is your potential. ઓકે, આ એકચ્યુઅલી તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હતા. 10th સ્ટાન્ડર્ડમાં તમે બીજું પણ ભણ્યા હતા. સપોઝ આ P પોઈન્ટ છે, આ A પોઈન્ટ છે અને આ B પોઈન્ટ છે, બરાબર? જે તમે ઓલરેડી 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો એનું રિવિઝન કરાવી દઈશું. કદાચ યાદ નહીં હોય, બરાબર? વાંધો નહીં, ન યાદ હોય તો આપણે રિવિઝન કરી લઈએ. પછી આપણે 12th સાયન્સમાં જે આપણે તો અકોર્ડિંગ ટુ વેક્ટર સમ જોવાનું છે, બરાબર? અકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ વેક્ટર સમ એ આપણે નેક્સ્ટમાં જોઈશું, પણ અત્યારે ખાલી રિવિઝન કરાવી દઉં છું તમને. સો A અને B છે, બરાબર? હવે સપોઝ A પોઈન્ટ ઉપર પોટેન્શિયલ છે એ VA છે, એટલે અહીંયા પોટેન્શિયલ છે VA, અહીંયા પોટેન્શિયલ છે VB. ઓકે, તો પોટેન્શિયલ ડિફરન્સ ઇન બિટવીન ધીસ ટુ પોઈન્ટ ઇઝ નથિંગ બટ VAB. અને VAB એટલે તમે શું કહેતા હતા? VA માઇનસ VB. યસ ઓર નો? પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ ટુ પોઈન્ટ્સ ઇઝ નથિંગ બટ VA માઇનસ VB. અને પોટેન્શિયલ ડિફરન્સ હોય, સપોઝ VA ઇઝ ગ્રેટર દેન VB, then you can say the charge or current flow from VA to VB. मतलब તમે in general કેસમાં કહી શકો that electric
current or flow of charge, because flow of charge is nothing but electric current. Flow of charge એટલે જ electric current કહેવાય, બરાબર. Flow of charge from high potential to low potential. ફ્લો ઓફ ચાર્જ ક્યાંથી હોય? હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ ઉપર હોય. કોમન વસ્તુ છે સાહેબ, કોમન શું છે? સી, અહીંયા હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. ઓકે, સી અહીંયા જુઓ. ઓકે, સપોઝ આ હાઇટ આટલી છે, આ હાઇટ એટલી છે, એન્ડ ધીસ ઇઝ અનધર હાઇટ. હવે આ બધી હાઇટ ઉપર અહીંયા ટંકી છે. ધેર ઇઝ અ ટેન્ક. ઓકે, આ ટેન્ક છે અલગ અલગ હાઇટ ઉપર. આ ટેન્ક એ છે, આ ટેન્ક બી છે, અને આ ટેન્ક સી છે, બરાબર. સપોઝ ટેન્ક એ છે ને એ ફૂલ થયેલી છે, આમાં ફૂલ્લી વોટર છે, બરાબર, બધું પાણી એમાં છે જ ભરેલું. તો ટેન્ક બી અને સી એમાંથી હવે સપોઝ અહીંયાથી એક કનેક્શન આપેલું છે બી સીમાં અને એક કનેક્શન આપેલું છે બીમાં. હવે કેમાં ફાસ્ટ જશે વોટર? કેમાં ફાસ્ટ જશે વોટર? ઓફકોર્સ સીમાં ફાસ્ટ જશે. વાય? બિકોઝ ધ હાઇટ ડિફરન્સ વધારે છે. જો બે વચ્ચે હાઇટ ડિફરન્સ વધે તો અહીંયા ફ્લો ઓફ વોટર છે એ વધી જશે, અહીંયા ફ્લો ઓફ વોટર ઓછું હશે. તો જસ્ટ લાઇક દેટ, જ્યાં પોટેન્શિયલ ડિફરન્સ વધારે હોય ત્યાં ઇલેક્ટ્રોનનો ફ્લો વધારે હોય, ચાર્જનો ફ્લો વધારે હોય. એન્ડ if the flow of charge is more, then you can say the electric current is more. So electric current is depending on what? Electric current is depending on the potential difference. Electric current or current depends on potential difference, PD, potential difference. Can say electric potential difference ઉપર ડિપેન્ડ કરે શું? Flow of current means electricity, means electric current. Electric current is depending on the flow of charge is depending on the difference of potential. ખબર પડી? પોટેન્શિયલ ડિફરન્સ ઉપર જ ડિપેન્ડ કરે. સી, આ 14 ચેપ્ટરમાં પણ મેં તમને યાદ દેવરાયું હતું, બરાબર, અને અત્યારે પણ રિવિઝન કરી દઉં. આ વસ્તુ તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા, બરાબર. નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. ઓકે, રિવિઝન માટે થઈ જશે. પોટેન્શિયલ ડિફરન્સ is also, you can say, that is the electrostatic potential. And these both are same, electrostatic potential or potential difference. Sometimes that is denoted by delta V. Sometimes you can also write PD also, potential difference. Electrostatic potential, that is delta V, and the unit of this potential is nothing but unit. Unit શું છે? આ નવી ક્વોન્ટમ આવે, નવી આપણે ક્વોન્ટિટી આવે તો એનો યુનિટ આવે, બરાબર, અને એનું ડાયમેન્શન આવે. તો આ પોટેન્શિયલ છે, દેટ ઇઝ ડિનોટેડ બાય વી ઓર ડેલ્ટા વી. એનું યુનિટ છે વોલ્ટેજ, and that is denoted by V. Okay, and its dimension. તો ડાયમેન્શન તો ઘણા બધા છે, બટ ડાયમેન્શન છે અકોર્ડિંગ ટુ એનું ફોર્મ્યુલા, તો V is equals to W by Q. Okay, V is equals to W by Q. This is a potential difference. It is nothing but a work done by charge. તો આના ઉપરથી તમે એનું ડાયમેન્શન બનાવી શકો, અધરવાઇઝ એનો યુનિટ પણ બનાવી શકો. એનો યુનિટ શું થઈ જાય? જો, જૂલ પર કુલમ ઇનવર્સ, બીકોઝ વર્ક ડન ઇન જૂલ and this in coulomb, charge in coulomb, so joule per coulomb પણ કહી શકો. and according to that you can write its dimension. તો joule નો dimension means work done નો dimension means m1 l1 l2 t-2. okay, અને charge તો એને તમે કહી શકો q-1. otherwise you can write m1 l2 t-2. charge છે that is nothing but a1 t1. હવે નેગેટિવ હોય તો માઇનસ કરી નાખવાનું. સો એ થઈ જશે m1 l2 t-3 a-1. This is the dimension of potential. Otherwise you can say potential difference, otherwise electrostatic potential, જે કંઈ પણ કહેવું હોય, બરાબર. તો આજે આપણે ચેપ્ટરનું ઇન્ટ્રો સમજવાનું હતું, બરાબર. આ કેપેસિટન્સનું ઇન્ટ્રો પછી આપીશ, બરાબર. કેપેસિટન્સ ઇટ્સ વન કાઇન્ડ ઓફ સ્મોલ બેટરી તમે કહી શકો.
વી સ્ટોર ધ પોટેન્શિયલ. પહેલાં પોટેન્શિયલ તો સમજી લઈ, પછી પોટેન્શિયલ સ્ટોર કેવી રીતે થાય એ સમજશું. બરાબર. સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ યોર ચેપ્ટર નંબર 2. અને જે તમે 10th માં સ્ટડી કર્યું હતું એનું પણ ઇન્ટ્રો મેં તમને આપી દીધું. બરાબર, રિવિઝન થઈ જાય. હવે આગળ આપણે અકોર્ડિંગ ટુ આપણા સિલેબસ જે છે એ જોઈશું. બરાબર, તો ઇન્ટ્રોડક્શન હતું, આ નોટ ડાઉન કરી લેજો. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. પછી આપણે આગળ વધશું નેક્સ્ટ લેક્ચરમાં. ડન.